મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પાટણમાં જોવા મળશે। હારીજમાં જનસભાને તેઓ સંબોધન કરવાના છે, તો પ્રચાર માટે જ તેઓ હવે પાટણ પહોંચ્યા છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હવે પાટણમાં જંગી જનસભાને સંબોધશે। જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર માટે તેઓ પ્રચાર કરતા નજરે પડશે। તો અનેક સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે હારીજમાં હાર્દિક પટેલ પણ જનસભાને સંબોધન કરવાના છે। આ દરમિયાન તેઓ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે। જગદીશ ઠાકોરના સમર્થનમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર માટે હાર્દિક પટેલ પ્રચાર કરવા માટે પાટણ ખાતે પહોંચ્યા છે। તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે। હારીજમાં તેઓ જનસભાને સંબોધન કરવાના છે। તો એક તરફ ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ જેવા નેતાઓ એક બાદ એક સભાઓ કરી રહ્યા છે, ત્યારે હવે કહી શકાય કે કોંગ્રેસે પણ પોતાના જે સ્ટાર પ્રચારક છે હાર્દિક પટેલ તેમને મેદાને ઉતાર્યા છે। ગુજરાત મિશન માટે હવે કોંગ્રેસ અને ભાજપ સજ્જ દેખાઈ રહ્યા છે। 26 બેઠકોને કબજે કરવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં નવા વળાંકો સામે આવશે। કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને સમર્થન આપવા અને તેમના પ્રચાર માટે હાર્દિક પટેલ પાટણ પહોંચ્યા છે। તો વધુ એક સ્ટાર પ્રચારકના કહી શકાય કે વધુ એક સ્ટાર પ્રચારક કોંગ્રેસનું પાટણમાં જોવા મળશે। પાટણમાં હાર્દિક પટેલ પ્રચાર પ્રસાર કરતા નજરે પડશે અને સાથે જ મોટી જનમેદનીને સંબોધન પણ કરવાના છે। કહી શકાય કે કોંગ્રેસના જે સમર્થકો છે અને કાર્યકરો છે તેમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હાર્દિક પટેલ હવે પાટણ જવા માટે રવાના થયા છે। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ગયા છે। જી પ્રવીણ, જણાવશો જે રીતે આ હાર્દિક પટેલના હવે પ્રચાર માટેના જે પાટણ ખાતે તેઓ પહોંચશે અને કહી શકાય કે કાર્યકર્તાઓમાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો હશે। જે ચોક્કસ જણાવી દઉં દીપા કે પાટણ જિલ્લાની લોકસભાની અંદર હાલમાં જે જગદીશ ઠાકોર ઉમેદવાર છે કોંગ્રેસના, તેઓના સમર્થનની અંદર આજે હાર્દિક પટેલ અત્યારે લગભગ અડધા કલાકની અંદરમાં હારીજ ખાતે આવી પહોંચશે અને ત્યાં તેઓ સભા સંબોધશે અને કોંગ્રેસના સમર્થનમાં તેઓ સભા સંબોધવાના છે, જેને લઈને હાલમાં અહીંયા વ્યવસ્થા ફૂલ કરી દેવામાં આવી છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા છે હારીજમાં અને હેલિકોપ્ટરના મારફતે હાર્દિક પટેલ અત્યારે હારીજમાં ઉતરાણ કરી દીધું છે અને ટૂંક સમયની અંદર સભા સ્થળે પહોંચી અને તેઓ સભાને સંબોધશે। જી દીપા। જી પ્રવીણ, એ પણ જણાવશો કે કેટલી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉમટ્યા છે? ચોક્કસ જણાવી દઉં કે હાલમાં જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલને સાંભળવા માટે લોકો ઉત્સુક બન્યા છે અને એને લઈને મોટી સંખ્યામાં લોકો અત્યારે લગભગ કહેવાય કે 4,000 થી 5,000ની સંખ્યામાં લોકો ઉમટશે તેવી આશાઓ છે। હાલમાં પબ્લિકનો અવિરત પ્રવાહ હાલ સભા સ્થળે પહોંચી રહ્યો છે। જી પ્રવીણ, એ પણ જણાવશો કે હાર્દિક પટેલ સાથે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કે આગેવાનો પણ જોડાશે? જી હા, ચોક્કસ। આ જે સભા છે તેની અંદર કોંગ્રેસ આજે હાર્દિક પટેલની અત્યારે જે હારીજ ખાતે સભા છે, ત્યારબાદ સાંજે બાલિશના મુકામે પણ તેની સભા સંબોધવાના છે રાત્રે 8 વાગે અને તેને લઈને તેઓની સાથે તેઓ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે અને હાર્દિક પટેલ આ સભાને સંબોધશે। જી પ્રવીણ, એ પણ જણાવશો કે કોઈ ગુપ્ત બેઠકનો દોર જે જોવા મળતો હોય છે ગુજરાતના રાજકારણમાં, જે નારાજ નેતાઓ છે તેમને મનાવવા માટે, તો કહી શકાય કે આ વખતે હાર્દિક પટેલ કોઈ ગુપ્ત બેઠક પણ યોજશે કે કેમ? જે ચોક્કસ હાલમાં તો એવું હજુ કોઈ એવા સંકેત મળી શક્યા નથી, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ હાલમાં હારીજ ખાતે તેઓ હેલિકોપ્ટર મારફતે ઉતરાણ કર્યું છે અને હાલમાં કોઈ સ્થળે અત્યારે રોકાયા છે અને ટૂંક સમયમાં સભાને સંબોધવા જવાના છે। ત્યાં સુધીમાં જો કોઈ મીટિંગ કરે ને કોઈની સાથે વાતચીત કરે તો ખ્યાલ આવે, બાકી હાલમાં કોઈ એવા સંકેત મળી શક્યા નથી। જી આભાર પ્રવીણ, અમારી સાથે જોડાયા બદલ। તો હારીજ ખાતે હાર્દિક પટેલ જનસભાને સંબોધન કરવાના છે।
કહી શકાય કે મોટી જનમેદની ત્યાં ઉમટશે।